નમસ્કાર મિત્રો, આજે પરબધામના એક મેળામાં આવ્યો હતો. હું ગઈકાલે આવ્યો ને ત્યારે મને થોડાક સમયથી ચિકનગુનિયા હતો, લગભગ વર્ષ દિવસ પહેલા, અને સ્નાયુમાં બાઇક ચલાવું તે દુખાવો બહુ પડતો, એની કોઈ મળતો જ નહોતો મને. પછી હું આ સ્ટોલમાં આવ્યો, અને સ્ટોલમાં આવ્યો ને એટલે મેં આ ભાઈને પૂછ્યું, મેં ભાઈ મને દુખાવો સ્નાયુનો થાય, એટલે મને કે સાહેબ આવડા ને આ લગાવી દો. કે આ પ્રોડક્ટ નામ શું આપ્યું? ઓર્થોકેર એડવાન્સ તત્વ. એટલે મેં ભાઈ એવું કઈ મટે વટે ને આપને તો હોય ને, મને કે તમને ગેરંટી આપી, મટી ગયા તમે બીજી વાર લેવા આવશો. તો મેં સાંજે એ ભાઈ મને લગાવી દીધું અહીંયા ઓઇલ. પછી રિયલમાં હું આજથી બાઇક ચલાવું છું, મને એકદમ સાહેબ ભાઈ 100% ફરક પડી ગયો. હકીકતની વસ્તુ, કોઈ ખોટું બોલવાની વાત નથી. મને ગાડી ચલાવું ને એક હાથ આ હાથમાં નો દુખતો, આ હાથમાં મને બહુ દુખાવો થતો, પણ એ ખરેખર ફરક પડી ગયો ને મટી ગયો. તમારી પ્રોડક્ટ નું નામ શું અને કઈ રીતનું છે? કૃષિ મેળાની અંદર આપણે બધાને પ્રોડક્ટ લગાવી પહેલા, પછી આપણે બોટલ આપેલી છે. બધાને પહેલા આપણે ટ્રાયલ આપેલી છે અને પછી આપણે એને બોટલ આપેલી છે. બધાને રિસ્પોન્સ સારો મળેલો છે. એક નંબર પ્રોડક્ટ છે આપણી, એક નંબર પ્રોડક્ટ છે. ગમે ત્યાં કોઈ પણ હાથ પગના દુખાવા હોય, સાંધાના દુખાવો હોય, રક્ત તકલીફ, માથું દુખાવો હોય, બધામાં આ પ્રોડક્ટ સારામાં સારી છે. ટીકડી કેપ્સ્યુલ બંધ કરી દેવાની, આજથી ટીકડી કેપ્સ્યુલ બધું બંધ. હવે બીજું એ કે આ બીજા લોકોને જો એક ભાઈ બતાવો, શાનભાઈ ગજેરા, જગદીશભાઈ, આ મોબાઈલ નંબર છે મિત્રો. કોઈ ભીને પ્રોડક્ટ મગાવી હોય તો એમાંથી મગાવી શકે અંદાને. અને હા ભાઈ જરીક તમે વાત કરી દો 200 રૂપિયાની કિંમતનું. અમારે આ જે તેલ છે ઓર્થોક્યોર એ 200 રૂપિયામાં અત્યારે આપીએ છીએ. એમેઝોન, ફ્લિપકાર્ટ બંનેમાં અવેલેબલ છે. અને પછી એક આ નિર્વા ચૂર્ણ કરીને છે, ગેસ, કબજિયાત, એસિડિટી, અપચો કે ગમે એવું પેટને રિલેટેડ કોઈ બી સમસ્યા હોય તો આ એક ચમચી લેવાની, પહેલી જ ચમચીથી રિઝલ્ટ ચાલુ થઈ જશે. અને કન્ટિન્યુ તમારે કોઈ લેવાની જરૂર નથી, કોઈ ટેવ પડે એવું આ કોઈ ચૂર્ણ નથી. તો પરબધામના મેળામાં આવી રીતે ગમને ફાયદો થયો. ભાઈ તમે આવ્યા બધા, હકીકતમાં આ દર છે ને લાંબા સમયનું હતું, 1 વર્ષથી હું ભોગવતો હતો, પણ બધા એવું કીધું આની કોઈ વેક્સિન ના હોય, એટલે દુખતું તું મને બહુ. હવે ઓલી દવા લેવાથી તો વધુ નુકસાન થતું, એટલે તમારાથી મને રાહત મળી, એના માટે ભાઈ તમારો આભાર. સારામાં સારો. ઓકે, જય હિન્દ, જય ભારત.